કે આ ટાણું આવ્યું છે ને અમૃત ને લાભનું. આપણે કઈ સારું મુહૂર્ત કરીએ તો પહેલા સોઘડિયું કયું જોઈએ? અમૃત લાભ સોઘડિયું ખાર એમ. તો આપણે ભગવાન ભજવાનો અવસર આવ્યો છે ને કે સજની આરે ચોઘડિયું અમૃત લાભનું રે. અમૃતના લાભનું ચોઘડિયું છે હો. પછી કાલ સવારે જુવાની વહી જાય, ગડબડ આવે, દાઢી ડગડગે, શરીરે કયું ન કરે અને ઘરનાય કોઈ કયું ન કરે. અને પછી ભક્તિમાં શું ભલેવાર થાય, સોમનાથ થાય બરોબર. એ મોંઘો મનુષ્યનો વારો ફેર ફેર નહીં રે મળનારો ડાયા દિલમાં વિચારો સત્સંગ કીજીએ રે. કેવા કેવા શબ્દોમાં કેવી આપણને ભલામણ કરી છે. માટે આ અમૂલક અવસર આવ્યો, આવો અમૂલક અવસર આવ્યો હરિભજવાનું ટાણું. આવો અમૂલક અવસર આવ્યો હરિભજવાનું ટાણું. દેવાનંદ કે દેહ મનુષ્યનો નહીં મળે ખરશે નાણું રે. અજ્ઞાની તારા અંતરમાં દેખ વિસારી. પછી મનુષ્યનો દેહ, પછી ભજન કરવા માટે જુવાની એ ઘણા રૂપિયા હશે તોય મળશે નહીં. એટલે આપણે નંદ સંતોએ કેવા શબ્દોમાં કીધું કે આવો અમૂલક અવસર આવ્યો હરિભજવાનું ટાણું, પછી નાણે મળશે નહીં આવો સમય. માટે પહેલા તો ખટકો રાખી અને ભગવાન